અમદાવાદના નિકોલમાં ખાઉધરા પોઈન્ટને સીલ કરવામાં આવ્યો છે। 2 દિવસ પહેલા સાંભારમાંથી વંદુ નીકળ્યો હતો, જેમાં ખાઉધરા પોઈન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો। ગ્રાહકે એએમસીમાં ફરિયાદ કરતાની સાથે જ એએમસીના અધિકારીઓ દ્વારા આ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં અમારા સંવાદદાતા કશ્યપ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। કશ્યપ, ખાઉધરા પોઈન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થતાની સાથે જ એએમસી દ્વારા કાર્યવાહી થઈ છે અને તેને સીલ કરાયો છે। સંપૂર્ણ વિગતો શું છે? લગભગ 2 દિવસ પહેલા નિકોલમાં જ એક ગ્રાહક જે છે તે આ ખાઉધરા પોઈન્ટ ખાતે જમવા માટે ગયા હતા અને ત્યારે સાંભારમાંથી મરેલો વંદો જે છે તે નીકળ્યો હતો। આ અંગે જ્યારે સંચાલક છે તેને રજૂઆત કરવામાં આવતા સંચાલક દ્વારા તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને જે બાદ ગ્રાહક જે છે તેના દ્વારા કોર્પોરેશનમાં ફરિયાદ આ અંગે કરવામાં આવી હતી। જે બાદ સ્થળ ઉપર કોર્પોરેશનની ટીમ તપાસ માટે ગઈ હતી અને એમનું કિચન જે છે તે ચેક કરવામાં આવ્યું હતું। કેટલીક ગંદકી જોવા મળી હતી અને આ ગ્રાહકને ફરિયાદના પગલે કોર્પોરેશન દ્વારા પગલાં લેવામાં આવ્યા છે અને આ યુનિટ જે છે તેને સીલ કરવામાં આવ્યું છે। જી કશ્યપ, આવી ઘટનાઓ વારંવાર બને છે અને તેના પાછળનું મુખ્ય કારણ ક્યાંક એ પણ હોઈ શકે છે કે જે કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવે છે એએમસી દ્વારા, તેમાં દંડ ખૂબ ઓછો ફટકારવામાં આવતું હોય છે। અવારનવાર શહેરમાં અનેક જગ્યાઓ ઉપર ક્યાંક મરેલા ગરોળા નીકળે છે, તો ક્યારેક તો ઉંદરના બચ્ચા નીકળે છે, તો ક્યારેક આવા વંદા જે છે તે ખાદ્ય પદાર્થમાંથી નીકળતા હોય છે। કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ જે છે તેનો ડર હવે આ વેપારીઓમાં રહ્યો નથી અને તેના કારણે જ આ પ્રકારની બેદરકારી છે તે સતત દાખવવામાં આવી રહી છે। કોર્પોરેશનની આ ઢીલી નીતિ છે તેના કારણે જ શહેરીજનો જે છે તેના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, તેમ છતાં કડક વલણ અપનાવવામાં આવતું નથી। હોદ્દેદારો હોય કે પછી ઉચ્ચ અધિકારીઓ હોય તેના દ્વારા અવારનવાર ટકોર કરવામાં આવે છે, પરંતુ નગરોળ અધિકારીઓ જે છે તેના દ્વારા કડક કાર્યવાહી નથી કરવામાં આવતી ને જેના કારણે જ અવારનવાર આવા બનાવો બનતા રહે છે। જી કશ્યપ, આભાર।